નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતી વ્યાકરણ વિશેષણ અને તેના પ્રકારો। આપણે સૌ જાણીએ છીએ કે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણ અવશ્ય પૂછાતું હોય છે। પછી ભલે ગમે તે સ્પર્ધાત્મક પરીક્ષા હોય, તલાટીની એક્ઝામ હોય, પોલીસ કોન્સ્ટેબલની હોય, ક્લાર્કની હોય, જુનિયર ક્લાર્ક હોય, સિનિયર ક્લાર્ક હોય, ટેટ હોય, ટાટ હોય કે જીપીએસસી લેવલની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં ગુજરાતી વ્યાકરણ અવશ્ય પૂછાતું હોય છે। એટલા માટે આપણે ગુજરાતી વ્યાકરણ શીખવું ખૂબ જ જરૂરી છે। અને આમે પણ અભ્યાસમાં પણ આપણે 6 થી 12ની પરીક્ષામાં સ્કૂલમાં પણ આપણે ગુજરાતી વ્યાકરણ પૂછાતું હોય છે, તો એટલા માટે આપણે ગુજરાતી વ્યાકરણ શીખવું ફરજિયાત છે। તો ચાલો આપણે આજે ગુજરાતી વ્યાકરણમાં વિશેષણ અને તેના પ્રકારો જોઈએ। વિશેષણ એટલે શું? તો સૌથી પહેલાં આપણે જોઈશું વિશેષણ એટલે શું। તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ કે જે શબ્દ પ્રાણી કે પદાર્થના ગુણ કે ક્રિયાને વર્ણવી તેના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવાય છે। એવા શબ્દ કે જે પ્રાણી કે પદાર્થના ગુણ કે ક્રિયાને દર્શાવી અને તેના અર્થમાં કે તેના નામમાં વધારો કરે છે, એવા જે શબ્દો છે તેને ગુજરાતી વ્યાકરણમાં વિશેષણ કહે છે। આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો તમને વધુ ખ્યાલ આવશે કે વિશેષણ એટલે શું। તો જુઓ, દાખલા તરીકે આપણે વાક્યો આપેલા છે, એમાં પહેલું વાક્ય જુઓ, આ વર્ગમાં 30 વિદ્યાર્થી બેઠા છે। તો વિદ્યાર્થી બેઠા છે પણ કેટલા? 30। તો વિદ્યાર્થી નામના અર્થમાં વધારો કરે છે, તો એ 30 શબ્દ છે અને વિશેષણ કહેવાય છે। બીજું વાક્ય છે, કાળું કૂતરું દોડ્યું। કૂતરું દોડ્યું પણ કેવું? કાળું। તો કાળું શબ્દ છે એ પણ પ્રાણીના નામના અર્થમાં વધારો કરે છે કે એનો ગુણ દર્શાવે છે। ત્રીજું, મેદાનમાં ઘણી છોકરીઓ રમે છે। મેદાનમાં છોકરીઓ રમે છે પણ કેટલી? તો કે ઘણી બધી છોકરીઓ રમે છે, તો એ પણ નામના અર્થમાં વધારો કરે છે, તો એને પણ વિશેષણ કહેવાય છે। ચોથું, અમારી શાળામાં 4 શિક્ષકો છે। શિક્ષકો છે પણ કેટલા? 4। તો આ 4 શબ્દ છે એ પણ નામના અર્થમાં વધારો કરે છે। પાંચમું, અમારા ઘરે કાળી ગાય છે। અમારા ઘરે ગાય છે પણ કેવી? કાળી। તો એ ગાયના ગુણ દર્શાવે છે, એના નામમાં વધારો કરે છે, તો કાળી શબ્દ છે એ પણ વિશેષણ છે। તો એવા જે શબ્દ છે કે પ્રાણીના ગુણ ક્રિયાને વર્ણવી અને તેના નામના અર્થમાં વધારો કરે તો તેને વિશેષણ કહેવાય છે। ટૂંકમાં જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે। એવા જે શબ્દ છે જે કોઈ પણ નામના અર્થમાં વધારો કરે તો એવા તમામ શબ્દોને વિશેષણ કહે છે। તો હવે તમે સમજી ચૂક્યા હશો કે વિશેષણ કોને કહેવાય, કે વિશેષણ એટલે શું। વિશેષણ અને વિશેષ્ય એટલે શું? આપણે વિશેષણ એટલે શું એ જોયું, હવે આપણે જોઈએ વિશેષણ અને વિશેષ્ય એટલે શું, કે વિશેષ્ય કોને કહેવાય એ આપણે જોઈએ। તો સૌથી પહેલાં વ્યાખ્યા છે કે જે શબ્દ નામ એટલે કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહે છે, અને વિશેષણ જે શબ્દનો ગુણ કે ક્રિયા દર્શાવે છે તેને વિશેષ્ય કહે છે। આપણે અગાઉ જોઈ ચૂક્યા કે જે શબ્દ નામ એટલે કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય, પણ જે વિશેષણ જે શબ્દનો ગુણ કે ક્રિયા દર્શાવે તે શબ્દને વિશેષ્ય કહે છે। એટલે કે વિશેષણ જેના માટે વપરાયું હોય તે શબ્દને વિશેષ્ય કહે છે। વિશેષણ એટલે શું એ જોયું આપણે, તો વિશેષણ જે શબ્દ માટે વપરાયું હોય કે જેના માટે વિશેષણ વપરાયું હોય એ શબ્દને ગુજરાતી ભાષામાં વિશેષ્ય કહે છે। આપણે ઉદાહરણ દ્વારા જોઈએ તો તમને વધુ ખ્યાલ આવી જશે। જુઓ, દાખલા તરીકે પહેલું વાક્ય છે, આ વર્ગમાં 30 વિદ્યાર્થી બેઠા છે। વિદ્યાર્થી બેઠા છે, કેટલા? 30। તો 30 એ વિશેષણ છે, પણ એ વિશેષણ કોના માટે વપરાયું છે? તો કે વિદ્યાર્થી માટે, તો વિદ્યાર્થી શબ્દ છે એ વિશેષ્ય છે। બીજું વાક્ય છે, કાળું કૂતરું દોડ્યું। તો કાળું એ વિશેષણ છે, પણ કાળું શબ્દ કોના માટે વપરાયો છે? તો કે કૂતરા માટે, તો કૂતરું શબ્દ છે એ વિશેષ્ય છે। એવી જ રીતે ત્રીજું વાક્ય જુઓ કે મેદાનમાં ઘણી છોકરીઓ રમે છે। તો આમાં આપણે જોયું હતું કે વિશેષણ છે ઘણી, પણ એ ઘણી વિશેષણ કોના માટે વપરાયું છે? એ છોકરીઓ માટે, તો છોકરીઓ શબ્દ છે એ વિશેષ્ય છે। ચોથું વાક્ય, અમારી શાળામાં 4 શિક્ષકો છે।
तो आ 4 शब्द है ये विशेषण है, पण 4 शब्द कोना माटे वपरायो छे तो कि शिक्षकों माटे, तो शिक्षकों ए विशेष्य छे। पांचमो, अमारा घरे काળી गाय छे, तो काળી शब्द है ये विशेषण है, ये आपणे जोयुं। तो काળી शब्द कोना माटे वपरायो छे तो कि गाय माटे, तो गाय शब्द है ये विशेष्य छे। तो आवी रीते जे विशेषण जे शब्द माटे वपरायो होय ते शब्दने गुजराती व्याकरणनी भाषामां विशेष्य कहे छे। आ उदाहरणोमां विद्यार्थी, कूतरू, छोकरीओ, शिक्षको अने गाय आ बधा शब्द विशेष्य छे। ज्यारे 30, काळू, घणी, 4 अने काળી आ शब्दों छे ए विशेषण छे। विशेषणना प्रकारो, विशेषण एटले शुं ए आपणे जोयुं। हवे आपणे विशेषणना प्रकारो जोईए। तो पहेलुं छे स्वरूपनी दृष्टिए विशेषणना प्रकार। तो स्वरूपनी दृष्टिए विशेषणना 2 प्रकार पड़े छे। पहलो प्रकार छे विकारी विशेषण अने बीजो प्रकार छे अविकारी विशेषण। तो आ बंने प्रकार विषे आपणे विस्तारथी समजूती मेळवीए के विकारी विशेषण कोने कहेवाय अने अविकारी विशेषण कोने कहेवाय। ए बंने प्रकार विषे आपणे विस्तारथी हवे जोईए। पहलो प्रकार है विकारी विशेषण। एनी आपणे व्याख्या जोईए कि जे विशेषण में नामना लिंग वचन प्रमाणे फेरफार थाय एटले के विकार थाय तो तेने विकारी विशेषण कहे छे। कि एवा विशेषण के जेना नामना लिंग वचन प्रमाणे फेरफार थाय छे, लिंग फरे के वचन फरे तो एना विशेषण में पण फेरफार थाय छे के एमां विकार आवे छे, तो एवा विशेषण ने विकारी विशेषण कहे छे। जो आपणे उदाहरण जोईए। जो पहेलुं उदाहरण गिरनार मोटो पर्वत छे, तो पर्वत शब्द छे तो अहींया विशेषण आव्युं मोटो। बीजुं वाक्य छे वड मोटुं वृक्ष छे, तो अहींया वृक्ष शब्द छे तो अहींया विशेषण थई गयुं मोटुं। त्रीजुं वाक्य पेली मोटी छोकरी छे, तो अहींया छोकरी आवी तो अहींया विशेषण थई गयुं मोटी। चौथुं वाक्य आ थेलीमां मोटा टमेटा छे, तो टमेटा शब्द आयो तो त्यां विशेषण आवशे मोटा। तो बधा वाक्यमां जुओ विशेषणमां फेरफार थाय छे। पहेलामां मोटो, मोटुं, मोटी, मोटा ए रीते विशेषणमां फेरफार थाय छे। लिंग वचन फरे ए रीते विशेषणमां पण फेरफार आवे के विकार आवे तो एवा विशेषणने विकारी विशेषण कहे छे। आ बधा ज वाक्योमां जे विशेषण छे एमां विकार आवे छे। तो एवा जे विशेषणमां विकार आवे के लिंग वचन प्रमाणे फेरफार थाय तो एवा विशेषणने विकारी विशेषण कहे छे। जो आपણા बीजा उदाहरण आपेला छे एमां पेલું જો કાળું, तो કાળું शब्द छे ए विशेषणનો फेरफार थाय, કાળું, કાળી, કાળો ए रीते फेरफार थाय छे। बीजुं विशेषण छे नानो, तो एमां पण फेरफार थाय, नानो, नानी, नानुं। लिंग वचन फरे एना आधारे विशेषणमां पण फेरफार थाय के विकार आवे तो एवा तमाम विशेषणने विकारी विशेषण कहे छे। टूंकमां जे विशेषणमां विकार आवे के फेरफार थई शके एवा विशेषणने विकारी विशेषण कहे छे। बीजो प्रकार छे अविकारी विशेषण। तो आपणे एनी व्याख्या जोईए कि जे विशेषणमां नामना लिंग वचन प्रमाणे फेरफार न थाय एटले के विकार न थाय तेने अविकारी विशेषण कहे छे। एवा विशेषण के जेना नामना लिंग में फेरफार थाय के वचन में फेरफार थाय छतां पण विशेषण में फेरफार थतो नथी, विशेषण तेनुं ते ज रहे छे, तो एवा विशेषण ने अविकारी विशेषण कहे छे कि जे विशेषण में कोई विकार आवतो नथी। आपणे उदाहरण द्वारा जोईए तो तमने वधु ख्याल आवशे। जुओ पहेलुं उदाहरण छे ते होशियार छोकरो छे, बीजुं ते होशियार छोकरी छे, तीजुं ते होशियार लोको छे, चौथुं ते होशियार छोकरू छे। तो जो आ बधा ज वाक्योमां लिंग फरे छे, वचन फरे छे, छतां पण जे विशेषण छे होशियार तेमां कोई फेरफार आवतो नथी। बधा ज वाक्यमां विशेषण तेनुं ते ज रहे छे के होशियारमां कोई फेरफार थतो नथी। तो आवी ज रीते एवा विशेषण के जेना लिंग फरे, वचन फरे छतां पण जे विशेषणमां कोई पण प्रकारनो विकार आवतो नथी के कोई पण प्रकारनो फेरफार थतो नथी तेवा विशेषणने अविकारी विशेषण कहे छे। जो आपणे बीजा उदाहरण आपेला छे तो जोईशुं એટલે આપણને ખ્યાલ આવી જશે। જો બીજા ઉદાહરણ છે સુંદર, મહાન, વિશાળ, દયાળુ, પ્રામાણિક, બુદ્ધિશાળી। તો આ બધા શબ્દો જુઓ। પહેલું વિશેષણ જુઓ સુંદર,
तो सुंदरનું सुंदर ज रहे, एमां लिंग फरे के वचन फरे तो सुंदरનું सुंदरी के सुंदरो एवो कोई फेरफार थतो नथी। बीजो शब्द है महान, तो महान शब्द पण तेनो तेज रहे, महानमांथी महान, महानी, महानु के महानो एवो कोई विकार आवतो नथी। दयाळु जुओ, दयाळु विशेषण है तेमां पण कोई फेरफार आवे नहीं कि दयाळु दयाळु ज रहे, एमां दयाળી के दयाळो के एवो कोई फेरफार थतो नथी। टूंकमां जे विशेषणमां लिंग फरे के वचन में परिवर्तन आवे छतां पण विशेषण में कोई प्रकारनो विकार आवतो नथी के कोई परिवर्तन थतुं नथी, विशेषण तेनुं तेज रहे छे, तेवा विशेषणोने गुजराती व्याकरणनी भाषामां अविकारी विशेषण कहे छे। आ तमामे तमाम जे विशेषण छे ते अविकारी विशेषण छे के जेमां कोई पण प्रकारनो विकार आवतो नथी। बीजो प्रकार अर्थनी दृष्टिए विशेषणना प्रकार। हवे अर्थनी दृष्टिए कया कया विशेषणना प्रकार पड़े ते आपणे जोईए। पहलो प्रकार छे गुणवाचक विशेषण, बीजो प्रकार छे संख्यावाचक विशेषण। तो आ संख्यावाचक विशेषणना पाछा बे पेटा प्रकार छे, निश्चित संख्यावाचक विशेषण अने अनिश्चित संख्यावाचक विशेषण। तीजो प्रकार छे क्रमवाचक विशेषण। चौथो प्रकार छे परिमाणवाचक विशेषण। पांचमो प्रकार छे सार्वनामिक विशेषण। तो सार्वनामिक विशेषणना पण त्रण पेटा प्रकार छे, प्रश्नवाचक विशेषण, संबंधक विशेषण अने दर्शक विशेषण। अने छठो प्रकार विशेषणनुं विशेषण। तो आ बधा ज आपणे अर्थनी दृष्टिए जे विशेषणना प्रकार छे तेना विषे हवे आपणे विस्तारथी समजूती मेळवीए के आ बधा ज प्रकारोने आपणे हवे विस्तारथी जोईए। पहलो प्रकार छे गुणवाचक विशेषण। तो आपणे एनी व्याख्या जोईए के जे विशेषण प्राणी के पदार्थनो गुण बतावे छे तेने गुणवाचक विशेषण कहे छे। के जे विशेषण प्राणी पदार्थ के कोईपण वस्तुनो गुण दर्शावे के एना गुणनो निर्देश करे एवा जे विशेषण छे तेने आपणे गुणवाचक विशेषण कहीशुं। तो आपणे आ गुणवाचक विशेषणना थोड़ाक उदाहरण जोईए जेथी तमने वधारे ख्याल आवे। तो आपणे उदाहरण उपरथी हवे समजूती मेळवीए। तो जुओ दाखला तरीके पहेलुं उदाहरण छे मने रंगीन फूलो गमे छे। तो फूलो गमे छे पण केवा रंगीन, तो आ फूलनो गुण दर्शावे छे, रंगीन शब्द। बीजो शब्द छे जाडो माणस दौड़ी शकतो नथी। माणस पण केवो जाडो, तो ए पण माणसनो गुण दर्शावे छे, तो ए पण गुणवाचक विशेषण छे। तीजो मने मीठी केरी भावे छे, केरी भावे पण केवी मीठी, तो मीठी शब्द छे ए पण गुणवाचक विशेषण छे के केरीनो गुण दर्शावे छे। चौथुं राजेश भलो छोकरो छे, राजेश छोकरो छे पण केवो भलो, तो ए पण छोकरानो गुण दर्शावे छे। तो आ रीते जे विशेषण प्राणी पदार्थ के वस्तुनो गुण दर्शावतो होय तो एवा विशेषणोने गुणवाचक विशेषण कहे छे। आ बधा ज उदाहरणमां जे विशेषण छे ते वस्तु प्राणी पदार्थनो गुण दर्शावे छे, एटला माटे आ तमाम विशेषण छे ते गुणवाचक विशेषण छे के जे शब्द के जे विशेषण प्राणी पदार्थनो गुण बतावे तेने गुणवाचक विशेषण कहे छे। टूंकमां नामनो गुण बतावनार शब्दने गुणवाचक विशेषण कहे छे के जे शब्द नामनो गुण बतावतो होय के नामना गुणनो निर्देश करतो होय एवा शब्दने गुणवाचक विशेषण कहे छे। गुणवाचक विशेषणमां नामना गुण उपरांत स्वाद, आकार अने रंगनो पण समावेश थाय छे। आ गुणवाचक विशेषण छे एना पेटा प्रकार तरीके स्वादवाचक विशेषण, आकारवाचक विशेषण अने रंगवाचक विशेषणनो पण समावेश थाय छे। परीक्षामां तमने जेवो विकल्प आपेलो होय एना आधारे तमारे जवाब लखवो पड़े। स्वाद होय तो स्वादवाचक, आकार होय तो आकारवाचक अने रंग होय तो रंगवाचक। जो आपणे उदाहरण आपेલું છે મને ખાટી કેરી ભાવે છે, કેરી ભાવે છે પણ કેવી ખાટી। તો જો આ ખાટી શબ્દ જે વિશેષણ છે તે સ્વાદ દર્શાવે છે, તો એટલા માટે આપણે એનો જવાબ લખી શકીએ કે સ્વાદવાચક વિશેષણ। स्वादवाचक विशेषण जवाब ना होय अने गुणवाचक होय तो तमे गुणवाचक विशेषण पण कही शको, पण घणीवार विकल्पमां स्वादवाचक विशेषण एवुं लखेलुं होय तो तमारे जवाब लखवो पड़े स्वादवाचक विशेषण। એટલે જેવો વિકલ્પ આપેલો હોય, જે રીતે તમને પરીક્ષામાં પૂછ્યું હોય એ રીતે તમારે એનો જવાબ લખવાનો છે। બીજું ઉદાહરણ જુઓ, અમારા ગામમાં ગોળ બગીચો છે।
અમારા ગામમાં બગીચો છે પણ કેવો? ગોળ. તો આ ગોળ શબ્દ જે વિશેષણ છે એ આકાર દર્શાવે છે, તો આપણે એના જવાબમાં લખી શકીએ કે આકારવાચક વિશેષણ. અને જો ગુણવાચક વિકલ્પ હોય તો તમે ગુણવાચક વિશેષણ પણ જવાબ લખી શકો. જેવો વિકલ્પ આપેલો હોય એવો તમારે જવાબ લખવાનો છે. એને ગુણવાચક વિશેષણ પણ કહેવાય અને આકારવાચક પણ વિશેષણ કહેવાય. તમને જે રીતે પ્રશ્ન પૂછે એ રીતે તમે એનો જવાબ તમારે દેવાનો છે, તો ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્રીજું ઉદાહરણ જુઓ. આકાશમાં સફેદ કબૂતર ઉડે છે. આકાશમાં કબૂતર ઉડે છે પણ કેવું કબૂતર ઉડે છે? સફેદ. તો આ સફેદ છે રંગ છે, તો એને રંગવાચક વિશેષણ કહેવાય છે. ગુણવાચક વિશેષણનો જ એક પેટા પ્રકાર છે રંગવાચક વિશેષણ. તમને જેવો વિકલ્પ આપેલો હોય, જો રંગવાચક વિશેષણ હોય તો રંગવાચક વિશેષણ જવાબ લખવાનો, અને તે વિકલ્પ ના હોય અને ગુણવાચક વિશેષણ હોય તો તમારે ગુણવાચક વિશેષણ જવાબ લખવાનો છે. તો જે રીતે તમને પૂછ્યું હોય એ રીતે તમારે એનો જવાબ લખવાનો છે. તો આ ગુણવાચક વિશેષણના પેટા પ્રકાર તરીકે જો સ્વાદ આપેલો હોય તો તમારે સ્વાદવાચક વિશેષણ લખવાનું, જો આકાર આપેલો હોય તો આકારવાચક વિશેષણ લખવાનું, અને જો કોઈ રંગ કે કલર આપેલો હોય તો તમારે રંગવાચક વિશેષણ લખવાનું છે. જે રીતે તમને પ્રશ્ન પૂછે એ રીતે તમારે એનો જેવો વિકલ્પ હોય એ રીતે તમારે જવાબ લખવાનો છે. બીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે જે વિશેષણ પ્રાણી કે પદાર્થની સંખ્યા દર્શાવે છે તેને સંખ્યાવાચક વિશેષણ કહે છે. કે જે વિશેષણ પ્રાણી, પદાર્થ કે વસ્તુની સંખ્યા દર્શાવતું હોય તો તે વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહે છે. જો આપણે ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ છે ટોપલીમાં 7 સફરજન છે. સફરજન છે પણ કેટલા? 7. બીજું, મેળામાં ઘણા માણસો છે. માણસો છે પણ કેટલા? ઘણા. ત્રીજું, મારી શાળામાં 4 શિક્ષકો છે. શિક્ષકો છે પણ કેટલા છે? 4. તો આ ત્રણે ત્રણ વાક્યમાં જે વિશેષણ છે 7, ઘણા, 4, તો દરેકે દરેક વિશેષણ સંખ્યા દર્શાવે છે. તો જે વિશેષણ પ્રાણી કે પદાર્થની સંખ્યા દર્શાવે તેને સંખ્યાવાચક વિશેષણ કહે છે. ટૂંકમાં નામની સંખ્યા દર્શાવનાર શબ્દને સંખ્યાવાચક વિશેષણ કહે છે. જે શબ્દ કે જે વિશેષણ નામની સંખ્યા દર્શાવે તેવા વિશેષણોને સંખ્યાવાચક વિશેષણ કહે છે. તો સંખ્યાવાચક વિશેષણનો પહેલો પેટા પ્રકાર નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. તેની આપણે વ્યાખ્યા જોઈએ કે જે વિશેષણ પ્રાણી કે પદાર્થની નિશ્ચિત સંખ્યા દર્શાવે છે તેને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. કે જે વિશેષણ પ્રાણી, પદાર્થ કે કોઈ વસ્તુની નિશ્ચિત સંખ્યા દર્શાવતું હોય કે ચોક્કસ સંખ્યા દર્શાવતું હોય તો એવા વિશેષણને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. આપણે જો ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ જુઓ. મારી પાસે 100 રૂપિયા છે. રૂપિયા છે પણ કેટલા? 100. બીજું ઉદાહરણ છે હેતલને 5 ગીત આવડે છે. ગીત આવડે છે પણ કેટલા? 5. ત્રીજું ઉદાહરણ, અમારી શાળામાં 4 શિક્ષકો છે. શિક્ષકો છે પણ કેટલા છે? 4. તો આ ત્રણે ત્રણ ઉદાહરણમાં જુઓ વિશેષણ છે 100, 5 અને 4. તો દરેક ત્રણે ત્રણ વિશેષણ ચોક્કસ સંખ્યા દર્શાવે છે. તો આ ત્રણે ત્રણ વિશેષણને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. ટૂંકમાં નામની નિશ્ચિત સંખ્યા દર્શાવનાર વિશેષણને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. કે જે વિશેષણ નામની કે વસ્તુની ચોક્કસ સંખ્યા કે નિશ્ચિત સંખ્યા દર્શાવતું હોય તો એવા વિશેષણને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. હવે સંખ્યાવાચક વિશેષણનો બીજો પેટા પ્રકાર છે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. તો આપણે તેની વ્યાખ્યા જોઈએ કે જે વિશેષણ પ્રાણી કે પદાર્થની નિશ્ચિત સંખ્યા દર્શાવતું નથી તેવા વિશેષણને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. કે જે વિશેષણ પ્રાણી, પદાર્થ કે વસ્તુની નિશ્ચિત સંખ્યા દર્શાવતું નથી, કોઈ ચોક્કસ સંખ્યા દર્શાવતું નથી તો તેવા વિશેષણને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. જો આપણને ઉદાહરણ આપેલા છે. પહેલું ઉદાહરણ, મેળામાં પુષ્કળ લોકો હતા. લોકો હતા પણ કેટલા? પુષ્કળ. તો પુષ્કળ એ કોઈ ચોક્કસ સંખ્યા નથી. બીજું ઉદાહરણ છે ચિત્રની સ્પર્ધામાં થોડા બાળકોએ ભાગ લીધો. કે બાળકોએ ભાગ લીધો પણ કેટલા? થોડા. તો થોડા એમાં કંઈ નક્કી નથી કે કેટલા બાળકો છે, કોઈ નિશ્ચિત સંખ્યા નથી. ત્રીજું ઉદાહરણ, બધા વિદ્યાર્થીઓ હોશિયાર છે. વિદ્યાર્થીઓ હોશિયાર છે પણ કેટલા? બધા. તો એ પણ કોઈ નિશ્ચિત સંખ્યા નથી. તો આ ત્રણે ત્રણ વિશેષણ પુષ્કળ,
થોડા, બધા એ કોઈ નિશ્ચિત કે ચોક્કસ સંખ્યા દર્શાવતું નથી. તો આવા વિશેષણોને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. ટૂંકમાં નામની નિશ્ચિત સંખ્યા ન દર્શાવનાર વિશેષણને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. કે જે વિશેષણ નામની, વસ્તુની, પદાર્થની કોઈ ચોક્કસ કે નિશ્ચિત સંખ્યા દર્શાવતું નથી, તો તેવા વિશેષણોને આપણે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખીશું. ત્રીજો પ્રકાર છે ક્રમવાચક વિશેષણ. તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે જે વિશેષણ નામનો ક્રમ દર્શાવે છે તેને ક્રમવાચક વિશેષણ કહે છે. એવા વિશેષણ કે જે નામનો ક્રમ દર્શાવે છે તો એવા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહે છે. જો આપણને ઉદાહરણ આપેલા છે તે આપણે જોઈએ. પહેલું ઉદાહરણ છે, ચિત્ર સ્પર્ધામાં મિલને પ્રથમ નંબર મેળવ્યો. નંબર મેળવ્યો પણ કેટલામો? પ્રથમ. તો એ ક્રમ દર્શાવે છે કે પહેલો, બીજો, ત્રીજો, એ તો ક્રમ દર્શાવે છે. તો પ્રથમ એ ક્રમ છે, એટલા માટે એને ક્રમવાચક વિશેષણ કહે છે. બીજું, બિપિનભાઈ 8મું ધોરણ ભણાવે છે. બિપિનભાઈ ધોરણ ભણાવે છે પણ કયું? 8મું. તો એ પણ ક્રમ દર્શાવે છે. ત્રીજું ઉદાહરણ, સાચી વાત મને છઠ્ઠા વ્યક્તિએ કરી. સાચી વાત મને કરી પણ કોને? છઠ્ઠા વ્યક્તિએ. તો એ પણ ક્રમ દર્શાવે છે. 3 વાક્યોમાં જે વિશેષણ છે, પ્રથમ, 8મું, છઠ્ઠું, તો એ ક્રમ દર્શાવે છે. તો આ એવા વિશેષણ કે જે ક્રમ દર્શાવતા હોય તો એ વિશેષણને ક્રમવાચક વિશેષણ કહે છે. કે ક્રમ દર્શાવતો હોય, પહેલું, બીજું, છેલ્લું, વચ્ચેનું, એ રીતે ક્રમ દર્શાવતા જે વિશેષણ છે તેને ક્રમવાચક વિશેષણ કહે છે. ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણનો જ પેટા પ્રકાર છે. આ ક્રમવાચક વિશેષણ છે તે સંખ્યાવાચક વિશેષણનો જ એક પેટા પ્રકાર છે. ચોથો પ્રકાર છે પરિમાણવાચક વિશેષણ. તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે જે વિશેષણ પદાર્થ કે વસ્તુનો જથ્થો કે માપ દર્શાવે તેવા વિશેષણને પરિમાણવાચક વિશેષણ કહે છે. જે વિશેષણ પદાર્થ, વસ્તુનો જથ્થો દર્શાવે કાં પછી એનું માપ દર્શાવે તો એવા વિશેષણને પરિમાણવાચક વિશેષણ કહે છે. કોઈ ચોક્કસ સંખ્યા નથી દર્શાવતું પણ એનો જથ્થો દર્શાવે છે કાં તો એનું માપ દર્શાવે છે. આપણે એના ઉદાહરણ જોઈએ તો તમને વધુ ખ્યાલ આવશે. પહેલું ઉદાહરણ છે, આજે ખૂબ વરસાદ પડ્યો. વરસાદ પડ્યો પણ કેટલો? ખૂબ. તો એનું માપ દર્શાવે છે. ચોક્કસ સંખ્યા નથી દર્શાવતું પણ માપ દર્શાવે છે. ખૂબ વરસાદ પડ્યો. બીજું, દરિયાના પેટાળમાં અઢળક સંપત્તિ છે. સંપત્તિ છે પણ કેટલી? અઢળક. એ જથ્થો દર્શાવે છે. અઢળક સંપત્તિ છે. ત્રીજું ઉદાહરણ છે, મને થોડું દૂધ આપો. દૂધ આપો પણ કેટલું? થોડું. તો થોડું શબ્દ છે એ પણ એક માપ દર્શાવે છે. થોડું, વધારે. તો આ 3 વાક્યોમાં જે વિશેષણ છે એ જથ્થો અથવા તો માપ દર્શાવે છે. એટલા માટે એવા વિશેષણને પરિમાણવાચક વિશેષણ કહેવાય છે. ટૂંકમાં નામનો જથ્થો કે માપ દર્શાવતા શબ્દોને પરિમાણવાચક વિશેષણ કહે છે. કે જે વિશેષણ નામનો જથ્થો દર્શાવે કે માપ દર્શાવે તો તેવા વિશેષણને પરિમાણવાચક વિશેષણ કહે છે. ચોથો પ્રકાર સાર્વનામિક વિશેષણ. તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે સર્વનામ જ્યારે વિશેષણ તરીકે વપરાય તો તેને સાર્વનામિક વિશેષણ કહે છે. કે જ્યારે વિશેષણ તરીકે વપરાતો શબ્દ કોઈ સર્વનામ હોય કે કોઈ સર્વનામ જ જ્યારે વિશેષણ તરીકે આવે ત્યારે એવા વિશેષણને સાર્વનામિક વિશેષણ કહે છે. જો આપણે ઉદાહરણો આપેલા છે તે આપણે જોઈએ. પહેલું, તેની બુક મારી પાસે છે. કોની? તો કે તેની. તો એ સર્વનામ છે જે વિશેષણ તરીકે આવ્યું છે. બીજું, અમારી શાળા ગામની બહાર છે. શાળા પણ કોની? અમારી. તો અમારી શબ્દ એ પણ સર્વનામ છે જે વિશેષણ તરીકે વપરાયું છે. ત્રીજું, તે છોકરો દોડે છે. છોકરો દોડે છે પણ કોણ? તે. તો તે શબ્દ છે એ પણ સર્વનામ છે અને વિશેષણની જગ્યાએ આવ્યું છે. તો 3 વાક્યોમાં તેની, અમારી, તે આ સર્વનામ છે જે વિશેષણની જગ્યાએ આવ્યા છે એટલા માટે તેને સાર્વનામિક વિશેષણ કહે છે. ટૂંકમાં જ્યારે સર્વનામ જ વિશેષણ તરીકે વપરાય તો તેવા વિશેષણને સાર્વનામિક વિશેષણ કહે છે. હવે સાર્વનામિક વિશેષણનો પહેલો પેટા પ્રકાર પ્રશ્નવાચક વિશેષણ. તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે જ્યારે વિશેષણનો ઉપયોગ
પ્રશ્ન પૂછવા માટે કરવામાં આવ્યો હોય તો તેને પ્રશ્નવાચક વિશેષણ કહે છે કે જ્યારે વિશેષણનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે કરવામાં આવે તો તેવા વિશેષણને પ્રશ્નવાચક વિશેષણ કહે છે। જો આપણે ઉદાહરણ આપેલા છે તે આપણે જોઈએ। પહેલું ઉદાહરણ છે તમે ક્યાં જવાના છો તો ક્યાં। બીજું ઉદાહરણ આજના કાર્યક્રમમાં કેવી વાતો થઈ તો કેવી। ત્રીજું તમારે કયું પુસ્તક જોઈએ છે તો કયું। ચોથું તમે કઈ બસમાં જવાના છો તો કઈ। તો જુઓ આ ચાર વાક્યમાં જુઓ ક્યાં, કેવી, કયું, કઈ આ પ્રશ્ન પૂછવા માટે વિશેષણનો ઉપયોગ થયો છે। તો જ્યારે વિશેષણનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે કરવામાં આવે તો તેવા વિશેષણને પ્રશ્નવાચક વિશેષણ કહે છે। ટૂંકમાં પ્રશ્નવાચક સર્વનામ વિશેષણ તરીકે વપરાય ત્યારે પ્રશ્નવાચક વિશેષણ બને છે કે જ્યારે પ્રશ્નવાચક સર્વનામ હોય અને તે સર્વનામ વિશેષણ તરીકે વપરાયું હોય ત્યારે તેવા વિશેષણને પ્રશ્નવાચક વિશેષણ કહે છે। ઉપરના ચાર ઉદાહરણમાં તમે જુઓ તો જે વિશેષણ છે તે પ્રશ્ન પૂછવા માટે વિશેષણ વપરાયું છે। તો આવા જે વિશેષણ હોય તેને પ્રશ્નવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે। સાર્વનામિક વિશેષણનો બીજો પેટા પ્રકાર સાપેક્ષ અથવા સંબંધક વિશેષણ। તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે જ્યારે સાપેક્ષ સર્વનામ વિશેષણ તરીકે વપરાય ત્યારે તે વિશેષણને સાપેક્ષ અથવા સંબંધક વિશેષણ કહે છે કે જ્યારે સાપેક્ષ સર્વનામ હોય તે વિશેષણ તરીકે વપરાયું હોય તો ત્યારે તેવા વિશેષણને સાપેક્ષ અથવા સંબંધક વિશેષણ કહે છે। સાપેક્ષ સર્વનામ એટલે એવા સર્વનામ જે એકબીજાની અપેક્ષાએ વપરાય છે। સાપેક્ષ સર્વનામ એટલે એવા સર્વનામ જે એકબીજાની અપેક્ષાએ કે એકબીજાને સંલગ્ન હોય અને એ રીતે વપરાતા હોય તો એને સાપેક્ષ સર્વનામ કહે છે। જો આપણને ઉદાહરણ આપેલા છે તે આપણે જોઈએ। પહેલું ઉદાહરણ જેવા બી વાવશો તેવા ફળ મેળવશો। તો જેવા અને તેવા જો એકબીજાની અપેક્ષાએ વપરાય છે, એકબીજાને અનુકૂળ કે એકબીજાને સંબંધ ધરાવે છે। બીજું જેવું કરો તેવું પામો। તો જેવું અને તેવું। ત્રીજું ઉદાહરણ જેવી મહેનત કરશો તેવી સફળતા મળશે। તો જેવી અને તેવી। ચોથું જે કામ કરો તે વિચારીને કરો। તો જે અને તે। તો જો આ બધા સર્વનામ છે એ એકબીજાને અપેક્ષાએ વપરાયા છે કે એકબીજા સાથે સંબંધ ધરાવે છે। તો આવા સર્વનામ હોય કે સાપેક્ષ સર્વનામ જ્યારે વિશેષણ તરીકે વપરાય તો એવા વિશેષણને સાપેક્ષ અથવા તો સંબંધક વિશેષણ કહે છે કે આ સર્વનામ એકબીજા સાથે સંબંધ ધરાવે છે। તો એવા સર્વનામ જ્યારે વિશેષણ તરીકે આવે તો એને સાપેક્ષ અથવા સંબંધક વિશેષણ કહે છે। સાર્વનામિક વિશેષણનો ત્રીજો પેટા પ્રકાર તો જોઈએ દર્શક વિશેષણ। તો આપણે તેની વ્યાખ્યા જોઈએ। દર્શક સર્વનામ જ્યારે વિશેષણ તરીકે વપરાય ત્યારે તેને દર્શક વિશેષણ કહેવામાં આવે છે કે દર્શક સર્વનામ કોઈ પણ વસ્તુ દર્શાવતી હોય કે દર્શાવનાર શબ્દ હોય કે દર્શાવનાર જે સર્વનામ છે એ સર્વનામ જ્યારે વિશેષણ તરીકે વપરાયા હોય ત્યારે તેવા વિશેષણને દર્શક વિશેષણ કહે છે। જો આપણને નીચે ઉદાહરણ આપેલા છે તે આપણે જોઈએ। પહેલું ઉદાહરણ છે તે છોકરી વાંચે છે। તો એમાં તે। બીજું ઉદાહરણ પેલો રસ્તો રાજકોટ જાય છે। તો પેલો। ત્રીજું આ શાક મને ભાવતું નથી। તો આ। ચોથું વાક્ય પેલું ઘર મારું છે। તો પેલું। અને પાંચમું કૂતરો પેલી બાજુ ગયો। તો પેલી। જુઓ પાંચે પાંચ વાક્યમાં છે તે જુઓ તે, પેલો, આ, પેલું, પેલી આ બધા જે સર્વનામ છે તે દર્શાવનાર સર્વનામ છે કંઈક ને કંઈક વસ્તુ પદાર્થ કે કોઈ વ્યક્તિને દર્શાવે છે। તો આવા દર્શાવનાર સર્વનામ છે એ વિશેષણ તરીકે જ્યારે વપરાય ત્યારે તેવા વિશેષણને દર્શક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં દર્શાવવાનું કામ કરતા સર્વનામો જ્યારે નામના અર્થમાં વધારો કરે ત્યારે તેને દર્શક વિશેષણ કહે છે કે જે દર્શાવનાર સર્વનામો છે કે કોઈ વસ્તુ દર્શાવે છે કે કોઈ ચોક્કસ વસ્તુ પદાર્થ ગમે દિશા દર્શાવતા ટૂંકમાં જે દર્શાવનાર સર્વનામ છે તે જ્યારે નામના અર્થમાં વધારો કરે કે વિશેષણ તરીકે આવે તો ત્યારે તેવા વિશેષણને દર્શક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે। છઠ્ઠો પ્રકાર વિશેષણનું વિશેષણ। તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે જ્યારે વિશેષણ માટે પણ વિશેષણ વાપરવામાં આવે ત્યારે તેને વિશેષણનું વિશેષણ કહે
છે કે જ્યારે એક વિશેષણ તો આપેલું જ હોય પણ એના માટે પણ બીજું વિશેષણ વાપરવામાં આવ્યું હોય તો તેવા વિશેષણને વિશેષણનું વિશેષણ કહે છે. જો એની સમજૂતી માટે નીચે આપણને ઉદાહરણ આપેલા છે તે તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. પહેલું ઉદાહરણ, ડોલમાં ખૂબ ગરમ પાણી છે. પાણી છે કેવું ગરમ, તો ગરમ એક તો વિશેષણ છે પણ એના માટે પણ બીજું વિશેષણ વપરાયું છે ખૂબ ગરમ પાણી, તો એને વિશેષણનું વિશેષણ કહેવાય છે. બીજું ઉદાહરણ, આ સુંદરમાં સુંદર શાળા છે. શાળા છે કેવી સુંદર, તો એક તો વિશેષણ છે પણ એના માટે બીજું સુંદરમાં સુંદર, તો એને કહેવાય વિશેષણનું વિશેષણ. ત્રીજું, મિત્તલ ઘણી હોશિયાર છોકરી છે. મિત્તલ છોકરી છે કેવી હોશિયાર, પણ કેવી ઘણી હોશિયાર, તો એક તો વિશેષણ છે જ કે હોશિયાર, પણ એને બીજે વિશેષણ લાગ્યું ઘણી, તો એને કહેવાય વિશેષણનું વિશેષણ. ચોથું ઉદાહરણ, સંજય વધારે સમજુ છોકરો છે. તો જો એક તો વિશેષણ છે સમજુ, તો એના માટે પણ બીજું વિશેષણ વપરાયું વધારે સમજુ. તો આ રીતે જ્યારે જુઓ બધા ઉદાહરણમાં તમે જુઓ, ખૂબ ગરમ, સુંદરમાં સુંદર, ઘણી હોશિયાર, વધારે સમજુ, કે એક વિશેષણ તો આપેલું જ હોય પણ એ વિશેષણ માટે પણ બીજું વિશેષણ જ્યારે વાપરવામાં આવ્યું હોય તો તેવા વિશેષણને વિશેષણનું વિશેષણ કહે છે. જે બાબત તમે ખાસ યાદ રાખજો કે એક વિશેષણ તો આપેલું હશે પણ એ વિશેષણ માટે પણ બીજું વિશેષણ વાપરેલું હોય તો તેવા વિશેષણને વિશેષણનું વિશેષણ કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે સ્થાનની દ્રષ્ટિએ વિશેષણના પ્રકાર. પહેલો પ્રકાર આપણે જોયું સ્વરૂપની દ્રષ્ટિએ, બીજું જોયું અર્થના આધારે, અને ત્રીજો પ્રકાર છે સ્થાનની દ્રષ્ટિએ. તો સ્થાનની દ્રષ્ટિએ વિશેષણના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે અનુવાદ્ય વિશેષણ અને બીજો પ્રકાર છે વિધેય વિશેષણ. તો આપણે બંને પ્રકારોની વિસ્તારથી સમજૂતી મેળવીએ કે અનુવાદ્ય વિશેષણ એટલે શું અને વિધેય વિશેષણ એટલે શું. પહેલો પ્રકાર અનુવાદ્ય વિશેષણ. તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે જ્યારે વિશેષણ નામ, વસ્તુ કે પદાર્થ પહેલાં આવે ત્યારે તેવા વિશેષણને અનુવાદ્ય વિશેષણ કહે છે. કે જ્યારે વિશેષણ તરીકે વપરાતો શબ્દ નામ, વસ્તુ કે પદાર્થની પહેલાં આવતો હોય તો તેવા વિશેષણને અનુવાદ્ય વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. જો આપણને ઉદાહરણ આપેલા છે તે આપણે જોઈએ. પહેલું ઉદાહરણ, આ સુંદર શાળા છે, તો એમાં વિશેષણ છે સુંદર. બીજું, પેલું સુગંધી ફૂલ છે, તો સુગંધી. ત્રીજું, મીઠી કેરી બધાને ભાવે છે, તો એમાં વિશેષણ છે મીઠી. ચોથું ઉદાહરણ, હોશિયાર વિદ્યાર્થી સૌને ગમે છે, તો એમાં વિશેષણ છે હોશિયાર. તો જુઓ આ ચાર વાક્યમાં જે વિશેષણ તરીકે શબ્દ વપરાયા છે સુંદર, સુગંધી, મીઠી, હોશિયાર, આ ચાર વિશેષણ નામ, વસ્તુ કે પદાર્થની પહેલાં આવે છે. તો આવી જ રીતે જ્યારે વિશેષણ તરીકે વપરાતો શબ્દ હોય એ નામ, વસ્તુ કે પદાર્થની પહેલાં આવતો હોય તો એવા વિશેષણને અનુવાદ્ય વિશેષણ કહે છે. ટૂંકમાં વિશેષણ જ્યારે નામની પહેલાં આવે ત્યારે તેને અનુવાદ્ય વિશેષણ કહે છે. ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે જ્યારે વિશેષણ તરીકે વપરાતો શબ્દ છે એ નામની પહેલાં આવતો હોય કે નામની પહેલાં જ્યારે વિશેષણ આવતું હોય તો તેવા વિશેષણને અનુવાદ્ય વિશેષણ કહે છે. બીજો પ્રકાર વિધેય વિશેષણ. તો વિધેય વિશેષણની આપણે વ્યાખ્યા જોઈએ કે જ્યારે વિશેષણ નામ, વસ્તુ કે પદાર્થ પછી આવે ત્યારે તેને વિધેય વિશેષણ કહે છે. જ્યારે વિશેષણ તરીકે વપરાતો શબ્દ નામ, વસ્તુ કે પદાર્થની પછી આવતો હોય તો તેવા વિશેષણને વિધેય વિશેષણ કહે છે. જો આપણે ઉદાહરણ આપેલા છે તે જુઓ. આ પુસ્તક સુંદર છે, તો સુંદર. બીજું ઉદાહરણ, મારી શાળા સ્વચ્છ છે, તો સ્વચ્છ. ત્રીજું, તે વિદ્યાર્થી હોશિયાર છે, તો હોશિયાર. ચોથું, પેલું ફૂલ સુગંધી છે, તો સુગંધી. તો ચાર વાક્યમાં તમે જુઓ કે વિશેષણ તરીકે વપરાયેલો શબ્દ સુંદર, સ્વચ્છ, હોશિયાર, સુગંધી, એ ચાર વિશેષણ છે એ નામ, વસ્તુ કે પદાર્થની પછી આવે છે. તો આવા જે વિશેષણ હોય કે જે નામ, વસ્તુ અને પદાર્થ પછી આવે તો એવા વિશેષણને વિધેય વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. જો નામ અને વસ્તુ પછી વિશેષણ આવે તો એને વિધેય કહેવાય અને જો નામ અને વસ્તુની પહેલાં આવે તો એને અનુવાદ્ય વિશેષણ કહેવાય છે. ટૂંકમાં જ્યારે વિશેષણ નામ પછી આવે
ત્યારે તેને વિધેય વિશેષણ કહે છે કે જ્યારે વિશેષણ તરીકે વપરાતો શબ્દ હોય એ નામ પછી આવતો હોય કે કોઈ વસ્તુ પદાર્થ પછી જ્યારે વિશેષણ આવતું હોય તો એવા વિશેષણને વિધેય વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. આ વિડીયોમાં શું શીખ્યા? હવે આપણે આ વિડીયોમાં શું શીખ્યા તેના વિશે એક નજર કરી લઈએ. તો સૌથી પહેલું જોયું વિશેષણ એટલે શું, બીજું જોયું વિશેષ્ય એટલે શું, ત્રીજું જોયું વિશેષણના પ્રકાર. એમાં પહેલો પ્રકાર હતો સ્વરૂપની દ્રષ્ટિએ વિશેષણના પ્રકાર. એમાં બે પ્રકાર હતા, વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. અને બીજું હતું અર્થની દ્રષ્ટિએ વિશેષણના પ્રકાર. તો અર્થની દ્રષ્ટિએ વિશેષણના કેટલા પ્રકાર પડે? એમાં પહેલો પ્રકાર હતો ગુણવાચક વિશેષણ, એના પેટા પ્રકાર તરીકે સ્વાદવાચક વિશેષણ, આકારવાચક વિશેષણ અને રંગવાચક વિશેષણ. બીજો પ્રકાર સંખ્યાવાચક વિશેષણ. સંખ્યાવાચક વિશેષણના પણ બે પેટા પ્રકાર, નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. ત્રીજો પ્રકાર ક્રમવાચક વિશેષણ, ચોથો પ્રકાર પરિમાણવાચક વિશેષણ, પાંચમો પ્રકાર સાર્વનામિક વિશેષણ. સાર્વનામિક વિશેષણમાં પણ ત્રણ પેટા પ્રકાર, પ્રશ્નવાચક વિશેષણ, સાપેક્ષ અથવા સંબંધક વિશેષણ અને ત્રીજું દર્શક વિશેષણ. અને છઠ્ઠો પ્રકાર વિશેષણનું વિશેષણ. અને ત્રીજો પ્રકાર હતો સ્થાનના આધારે વિશેષણના પ્રકાર. તો સ્થાનના આધારે વિશેષણના બે પ્રકાર હતા, અનુવાદ્ય વિશેષણ અને વિધેય વિશેષણ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો 2 થી 3 વખત શાંત ચિત્તે અચૂક જોજો, જેથી તમને પણ આ બધા પ્રકારો વિશે સમજ તમને મળી જાય. અને આના આધારે કોઈ પણ પરીક્ષામાં તમને વિશેષણ આધારિત કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે જો આ વિડીયો 2 થી 3 વખત વ્યવસ્થિત જોયેલો હશે તો કોઈ પણ વિશેષણને લગતો પ્રશ્ન તમારો ખોટો પડશે નહીં. તો તમે અચૂક આ વિડીયો 2 થી 3 વખત શાંતિથી જોઈ લેજો, જેથી વિશેષણને લગતો કોઈ પણ પ્રશ્ન ગમે ત્યારે કોઈ પણ પરીક્ષામાં પૂછાય તો તમારો પ્રશ્નનો જવાબ સાચો જ પડે. કોઈ પણ પ્રશ્નનો જવાબ તમારો કદી ખોટો પડશે નહીં. તો જો વિદ્યાર્થી મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને હજી સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂક સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા બીજા વ્યાકરણને લગતા કે એજ્યુકેશનને લગતા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે.